દોસ્તો, ગામડે ગામડે એટલો જબરજસ્ત ઉત્સાહ છે, લોકોને એટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે. દરેક ગામમાં હામયું અને દરેક ગામમાં સ્વાગત. અને થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે, અને ભાજપ વાળા જે ગામમાં જાય ત્યાં આખું ગામ હામું થાય છે. એટલે ઈ મૂંઝાણા છે કે આનું હામયું થાય છે ને અમારામાં હામા કેમ થાય છે. પણ ધંધા જ એવા કર્યા છે કે આખું ગામ ખાલી હામું થાય છે. આ તો તેલમાં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે. મિત્રો, ભાજપની વાત કરું તો આપણે આ ચૂંટણીની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે. દોસ્તો, આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે. ભાજપ પક્ષે વિસાવદર ભેસાણ વિધાનસભાના આમ જનતાના 3 વર્ષ બરબાદ કરી નાખ્યા છે. 1 વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું. પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષપલટો કરાવ્યો, અને પક્ષપલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર 2 વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી. આ 2 વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટનું નુકસાન ગયું.